તો મળી ગયા છે અને મેં એને કોલ બી કર્યો, અધૂરી વાત સાંભળીને એનો કોલ કાપી નાખ્યો. જયંતભાઈ પડિયા વાત કરો છો? હા, વિજ્ઞાન જાથામાંથી. બોલો બોલો. જયંતભાઈ, આપ હર વખતે જયારે જયારે કઈ સનાતનની કોઈ વાત હોય ત્યાં તમે ચેલેન્જ કરો છો, વિજ્ઞાન જાથાને લઈને પહોંચો છો, તો હું તમને એક ચેલેન્જ આપવા માંગુ છું, એટલે હું તમને એક ઇન્ફોર્મેશન આપવા માંગુ છું કે અમારા દક્ષિણ ગુજરાત છે, પછી આ બાજુ અમદાવાદના બધા વિસ્તાર છે, આપણે ગોધરા દાહોદ બાજુ છે, આ બાજુ જે ક્રિશ્ચનોની ઈસાઈ મિશનરીઓની જે સભાઓ થાય ને, બરોબર, પ્રાર્થના સભા, એ પ્રાર્થના સભા છે ને એમાં એ લોકો છે ને કોઈ લુલ્લાને લંગડાને દોડતો કરે છે, હકલાને બોલતો કરે છે, બીમારને સાજા કરે છે, આવી જ લોકો આવો જ પ્રચાર કરીને છે ને સભાઓ કરે છે, અંધશ્રદ્ધા ફેલાવે છે. તો ત્યાં તમે ક્યારે જાશો? હવે તમને હું અત્યારે એકચ્યુઅલી કાર્યક્રમમાં છું, છતાં પણ વાત કરી દઉં. 35 વર્ષની અંદર 16 જેટલા ક્રિશ્ચન. નહીં, હવે ઈ તમે અત્યાર લગી કર્યું, ઈ તો મેં કોઈ દી જોયું નથી. હું જ્યારથી હમતો થયો ને ત્યારથી જયંત પંડ્યાને ખાલી ભુવા ભરાડી પાસે જ જતા જોયા છે, સાધુ સંતો પાસે જ જોતા જોયા છે. હવે હું તમને ઇન્ફોર્મેશન આપું કે આ વિસ્તારમાં આ જગ્યાએ આવી રીતે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે પાસ્ટરો દ્વારા, તો તમે આવશો? કહેજો. હા, 100%. હા, પ્લસ બીજું, અને હવે તો એ મને બ્લોક કરી દીધા. જુઓ, મારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત છે. કરી નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે. એના બંને નંબરમાં એને મારા નંબર બ્લોકમાં નાખી દીધા છે. આ પિયુષ જાદુગરનો નંબર મળે ને, બરોબર, તમારા વિડીયોના કોમેન્ટમાં નાખજો. પિયુષ જાદુગરને બી ઓપન ચેલેન્જ છે, $1001 ઇનામ આપવાનું. આ પાસ્ટરો જે જગ્યા પર અંધશ્રદ્ધા ફેલાવતા હોય, અન્ય ધર્મના લોકો જ્યાં કેન્સર સારું કરે છે, જાહેરમાં વિડીયો ફરે છે, ત્યાં ચેલેન્જ આપીને બતાવે, અને આ જયંત પંડ્યા ત્યાં જઈને બતાવે. ફરી પાછું એક વખત કહું છું, રામ રામ.